કનુભાઈ આવો કાળભાઈ આવો. શું કરો મજા? બસ મજા. આ બેઠા દીધા થઈ જો. તમારે તો સારું ભાઈ રિક્ષા પર મારે તો રિક્ષા ઘેર મેળ દીધી ચાદરું ઓઢારે. હવાનો બેઠો હતું પોની નહીં કરી. તમે બોને નહીં કરી આ 10 હપ્તા ચડ્યા અને રોડ ઉપર લઈને જાવ તો પેલા સીધરો હારા જાલી જ લે રવા જ નહીં દેતા. એવું છે? પકડી લે એટલા લઈ જાય બધું રિક્ષા બિક્ષા બધું ચાવી જ લઈ લે ડાયરેક્ટ. તો મારે હપ્તો આવ્યો નાખી દેવો પડશે તો. હું મગું વ્યાજે પૈસા પેલા ભીખાભાઈ આલા જઈશું એમને તો. હવે અહીં બાજુમાં જ છે ઓઈડી. એવું હવે ચાલો તો જી તમે ઓફિસ પર આવી છે પણ હો? એવું હા જો હપ્તા વાળાનો ફોન આવ્યો જો. એવું છે? ઓ જો તો હપ્તા વાળાનો ફોન આવ્યો. હપ્તો નહીં ભાઈ અત્યારે હપ્તો કશું નહીં અત્યારે પૈસા ના મોકશે ભાઈ. જો એમનો ફોન આવ્યો જો ખોટું ના કહું યાર. આવું થાય બધું બોલો શું કરવાનું. લેડો જઈએ તો ખરા. લેડો મારે લેવાની ઈચ્છા હતી એમની જોડે. ચાલો લઈ લઈએ જેટલા હાલે એટલા. લેડો હેડો હેડો મારું ઘેર હશે. ખબર નહીં ચેક તો કરીએ હેડો હોય તો મેર પડી જાય. હાલો ના ચંપલ કોનું પડ્યું એટલે બીજું બધું લ્યા. હેડો તો ચાલ લે હેડો કોક મળશે તો હાલ દઈશું. તો ભૂલી જ ગયો છે પાણી બોણી વારવા આવ્યું હશે તેવું ખબર લાગે. નહીં આવે હારું કોનું હશે ખબર આપણને. હાલો હાલો તો ભીખો પૈસા હાલત બહુ સારું બોલો ભીખો નિરાશ કરીને ના કરે સારું સારું. આજ મજા આવી ગઈ. કાકડાન વાવ એ શું ભાવ? કોયલ એવું કાકડાન વાવ કોઈ એટલું બહુ અકરાય. ના હોય. હા બંધ થઈ જાય. બંધ થઈ ગયું હો. હા એવું બોલો એટલે બંધ થઈ જાય. હા હા બહુ આજ છે. ભીખાભાઈ ઓ ભીખાભાઈ ઊંઘ બગાડા બપોરિયાની હતા એ મહિના આવતા આભાર યાર શાંતિ રાખો ને દરવાજો તોડી નાખો નહીં આ ભીખોય મોન માંગા. ભાઈ મને કોણ મારે કરું ભાઈ એટલે ભાઈ દરવાજો ખખડાવતો હતો. લે પણ દરવાજો તમારા બપોરિયાનો ખડાવાય લે પણ અમારે કોમ પડી ગયું યાર યાર emergency મારા એટલે. હું રહ્યો તો અત્યારે મારી ઊંઘ બગાડી યાર પણ આવતો તો હું ને રસ્તા મળે ને તમે કીધું હેડો એવું છે કોમ છે ભીખા બોલો બોલો શું કામ હતું કોમ છે મારે યાર. શું બાર કામ બાર વાત કરીએ. એવું બાર વાત કરી આવો તો બાર વાર લે ભીખાભાઈ હા બોલો ભાઈ વ્યાજે પૈસા આલો છો તમે? વ્યાજે તો આપું છું ને એટલે રિક્ષા ને હપ્તા ચડ્યા પૈસા જોઈએ યાર. તે ભાઈ રિક્ષા મારી પર લાવતો તું એટલે એવું નહીં યાર પણ આવું તમે મોટા છો એટલે હવે શું કહેવાનું યાર. તે આપણે વ્યાજે પૈસા આપ્યા હ વ્યાજે મેં કીધું તો આ- વ્યાજ પેલું કાપી દઉં એવું નહીં મારા 25,000 રૂપિયા જોઈએ. તે 25,000 નું ના છેડી જાય ભાઈ 25,000 નું સેટિંગ કરો ને બાપુ મારે ત્યારે 4-5 હપ્તા ચડ્યા હે ને જો રોડ ઉપર લઈને જાઉં તો પેલા સીઝરો હારા એરોન કરે રિક્ષા હોતે લઈ જશે મારે. ભાઈ તમારે વિચારવું જોઈએ રિક્ષા લાવતો હપ્તા ના ભરાય તો લાવો શું કરવા શું કરવાનું તે યાર. હોય તો આપો ને યાર. મારી ઉભા રહો જોડે પેલા પણ હું મારે આલેલા પૈસા હું ફોન મારી જોઉં હાલત તો તમે મેર પડો મારો મારો એટલે ભાઈ મારો ભાઈ કોના ફોન માં? ત્યાં સોમાભાઈ ના આલેલા પૈસા મેં હેલો બોલો બોલો ભીખાભાઈ. લે સોમાભાઈ હા બોલો. લે પેલા પૈસા લઈ ગયા હતા આપી દા વાળો હતા 8 તારીખ થયા હતા આટલું રહી જાય 2 દાડા વધારે રહી જાય ત્યાં ના રે ભાઈ 8 તારીખ છેલ્લી હતી તારી પણ એવું નહીં યાર મારા દાદા ને લડવાનું ઓપરેશન કરાય છે ને એટલે હું આપવાનું. લે તારા દાદા લડવા કાઢ્યા તો મારે લડવા કાઢ્યા લે મારે 2 દાડા થયા ભાઈ તું પૈસા આપી દે બધી વાર્તાઓ જવા દેવ હા બહુ 2 દાડા રહી જાય ને હાલો ને. એક દિવસ લઈ રે ભાઈ અત્યારે આપી દે તું ભાઈ હા હું આવું તમને હોજે મળું હાલો. હોજે નહીં મારા એક ભાઈ લેવા આયા પૈસા હા મારે એ ભાઈ 25,000 આપવાના હતા પણ નહીં અમને સેટિંગ થયું ભીખાભાઈ. લે ભાઈ તાર જ નહીં સોમા ભાઈ હું 3 ગણું બી એટલે ફરી હું એવું વાંધો નહીં ભાઈ હોજે આપણે હરખું કરીએ હા પણ અત્યારે નહીં પૈસા યાર. ના ના ચોખડ મારો ધંધો ભાઈ જો ઉગાડું કો તને પણ નહીં તો શું કરવું કયો. હું ફરી 4% લઈશ હમણાં 3% કીધું હવે 4% થઈ ગયું. હા એ તો વાયદે વાયદો ચડ્યા હતો વાતે વાતે હા સારું સારું હેડો ને એ તો કરીએ હેડો ને કંઈક. ના તું તારીખ કઈ એમ કે તું ભાઈ પૈસા ક્યારે આપી દઈશ 10 તારીખ ફાઇનલ આપણે. 10 તારીખે પૈસા વ્યાજ સંગત જોઈએ 4% વ્યાજ લઈશ 3% રાખો. 4% લઈશ પકડા આલી તા 3% એ હા હેડો ને 4% હેડો ને ચલો 10 તારીખ બરાબર. સારું યાર તમારું સેટિંગ તો સારું પેલા ના થયું પછી કામ કરો તમે તો પૈસાની જરૂર છે ને હોવે. તમે 2 મિનિટ બેહો હું વ્યવસ્થા કરતા હોડો હા જતા હો. એટલે કનુભાઈ હા એ બહુ બોલતો એવું નહીં લાગતું. બોલે પૈસા ચડાવે. બોલે બોલી વ્યાજ ચડાવો બોલે બોલી વ્યાજ ચડાવો સારું લઈશું આપણે જ નહીં હલવાઈ છીએ.
એકવાર લઈ લો ખરા હું ધપા દઈએ આપણે એને લાગવું જોઈએ કે મળે તો માથાના ભારી હા હા વાંધો નહીં આવો ને 2 મિનિટ કહો ને બે આવશે 2 મિનિટ ચો જવાની એ માં આ દડા રાખજે તારા બપોરે એના પૈસા લેવા રિક્ષા ને આપતા ચડ્યા ગયા રિક્ષા ના આપતા હારા રિક્ષા મારી ખાતર લાવે એમ પૈસા લેવા આવી ગયા બહાર તો વ્યાજ ખાતે મતલબ છે ને મારો ડબ્બો ડબ્બો ખાલી થઈ ગયો વ્યાજ હારી હારી કારું મજાની પૈસા આલ્યા હા એવો હારું ખેતરમાં છે બાજરી વાળામાં જશે જતા જ દે હારું મન આ તાપ કેવો પડે મારી પરિસ્થિતિ કેવી છે યાર સમજણ જ પડતી નહીં બાજરી પડી ગઈ પાણી મેલવાનું થઈ ગયું હા પાણી વાળો આગો જાય આજે આલુ કાલે આલુ પમદાડ આલુ એવું કરે હારો લેદવાનું એટલું થઈ ગયું મય આ બાજી ક્યારે થશે એ જ ખબર નહીં હા હું બી હારો બાજરીમાં છે કારું મદારી બોલો બીકા ત્યાં બાજરી તમે બહુ હારી કરી હે ને બાજરી કરી પણ આ જોડ નહીં પાણી કે કુવા વાળો હાલતો હા. એ બાજરી પીરી પર પડી ગઈ રોપાણી વીઘું રોપું મગ ખાધા જેટલી જ થાય તમે પૈસા લઈ જતા એ હા પૈસા લઈ જઈએ તો હાલવાના વ્યાજ ને મૂડી બે હંગાત હાલવાના આપણે યાર મારો એક દિન હાલવાના થયા છે તાર એક કામ કરો હા હિસાબ કરી નાખો હેડો હું આલી દઉં હેડો ઉભારો હિસાબ કરી નાખું તમારો તમારું 4% વ્યાજ હા 200 મૂડી હતી ને 4% વ્યાજ 220 રૂપિયા હા ભાઈ તમારે હા બરોબર ને હેડો આપણે બાકી રાખતા નહીં આપણે આલી દઈએ રોકડું હા તમારા જેવો મળે ને મારા પેલા સોમાયા હલવાઈ નાખ્યો યાર જો આપણે અડધી રાતનું કામ નું યાર જેમ કશો કશો વાંધો નહીં, તમારી માટે દરવાજા ખુલ્લા જ છે રાતે હો હું ગમે ત્યારે યાદ કરું હાલજો પામણ પૈસા કશો વાંધો નહીં, તમારે આવી જવાનું ખાલી હા હા હેડો ના બાજરી સાહેબ ખાવા આવજો પામણ હા લઈ જજો જેટલી જોઈએ રવિ હેમંત જોઈએ તો લઈ જજો પાંચમન જોઈએ તો લઈ જજો હા એટલે આ શું મહેમાન બાજરી મહેમાન થવાની એટલે આ થાય તે ઘડી જોઈ જજો અહીં બાજુ શું કાર મજારી વાત કરો છો તો હા હો થાય તે ઘડી જોઈ જજો અહીં તો તમે જો આયા. અરે જવું ઘર બાજુ જવું આવું એવું ઓ ક્યાં ન હવારાનો લેતો તો રહો હેડો મારે કોઈ પૈસા આપવા હા ત્યાં બેસી રહ્યા હા તાવ તો હું હેડું હાર તમે બાપો વાગજો ને રસ્તો બસ્તો પાડવાને મારા કોર આવો ને અરે ભાઈ તમારે ત્યાં જે આવતા હોત ને જો એ રસ્તો બસ્તો પાડવાને મારા પ્રોબ્લેમ રે તો ભાઈ મેં તમારું વ્યાજ ને બાજુ મોકલી આપતા હોય, બે કામ થઈ જાય એટલે હાથું આ તો તમારું ખેતર મારા ઘર જોડે છે એટલે એવું નહીં માનવાનું કે તમે હારું રસ્તો ભાઈ, પાડો હારું, ભાઈ હારું, તમારા ખેતરમાં રસ્તો પાડી દો તમારા આગળ રહીને. સારું સારું કશો વાંધો નહીં મારે તકલીફ મારો ધોપો તૂટી જાય લાગાવ તો મને મારો ધોપો એક તો અપડી બનાવડાયો હા ભેગા ભાઈ હા કરું ભાઈ સેટિંગ થઈ ગયું તો બેઠા હો ઉભા થઈએ હો ઉભા થા હું ના બેહું યાર કોને ગમન બહુ છે હું બેહું જ નહીં ને તો તમારું 25 કહો પણ 25 સેટિંગ નહીં થાય કેટલું કહ્યું 20 નું સેટિંગ કરી આલો આ હપ્તા વાળા ફોન માર કરો જો હપ્તા વાળા હા ભરજો લ્યો હાલો શું યાર થોક લગાવજો ભાઈ એકાદી ચોટી ના જાય નવ 10 થઈ ગયા તો ફાટી ના જાય એકાદી ના ફાટા ના હું તમને પૈસા આપું છું પણ તમે કેટલા જણા પાસ આલશો 2 મહિના કરી દો 3 મહિના ના 3 મહિના સેટિંગ ના થાય ભાઈ ચમ 2 મહિનાનું સેટિંગ થાય 2 મહિના પૈસા તમારે પાછા ટ્રાન્સફર કરવા પડે જેમ મળી જશે તમને કાલે જોઈએ કાલે કાલ હતા આજે તમને તમે પૈસા લેતા અમારા જોડે
તો તમને જો ખબર તમે ના પડે કાલ જ પૈસા આલી દેશો વાત વાતી વાત હમ. પણ વ્યાજ તો મહિનાનું લે એટલે તમે કાલે પૈસા આપી દો પાછા મને તો મહિનાનું વ્યાજ લેશું આ લઈ લો કનુભાઈ હેડો ને. બરાબર ના પૈસા કરુભાઈ તમારે લેવાના ને કારુભાઈ લેવાના કારુબેન લેવાના કારુભાઈ લેવો કારુભાઈ તમે ના હાથમાં હાલો તમે હેડીએ સારું સંભાળીને આપી દેજો હા એક દાડા માટે અમે પૈસા લેવા આવતા છીએ પણ તમે હું તો મહિનાનું વ્યાજ લેશ આ તો મહિને જ મળશે પૈસા સારું હાલો. બરાબર ને સંભાળીને આપી દેજો બા એક કામ કરો બારો નંબર લાવો તમારો તમારો નંબર જ નહીં મારા લખો ને 98 2 કિલો 54. એટલે આ ભાઈ નંબર કેવો બોલો હકનભાઈ બરાબર નંબર એવો જ છે અમારો હે એવો નંબર એવો જ છે. હું આ તો છે 2 કિલો 94 વાળો 98 98 બા આવી 2 કિલો 54. યાર કેવું બરાબર નંબર 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 ના હોય યાર હરખો નંબર બોલો 2 તમારે મને ગોલમાલ કરો એવું નહીં લાગતું 2 કિલો 2 કિલો 54 54 ઓકે રાખો મને હારું આ હરાન પૈસા હાલવા જ નહીં આપડે તું નો જ માર દી કિંમત માં દે અને ખબર પડે ને એને ખબર પડે કે 4 મળ્યા હતા બે ટકા જણા. 5 ટકા 10 ટકા હે હપ્તો વા હું તો એવું કહું હપ્તો નહીં ભરો પાવાગઢ ફરી આવીએ હા એવું જ કરીએ ચાલશે ને? હવે ચાલશે મારી રિક્ષા સાપુરાની પડી જ છે રિક્ષા લઈ જશે સારું થશે. મારી રિક્ષા પડી જ છે ને એટલે મારું હારું હે આવે કે 98 એટલે 2 કિલો 54 ગયા એટલે મારો હારો હવે નંબર જોવાનો આ ચોક્કસ મને હારા ચૂનો જ મારી જણારા હવે એવું લાગે મારા 20,000 જે એવું લાગે ચોક્કસ મારું હારું ઉપર તો ફોન તો મારવા દો ચા તો હારું કશું બોલતું જ નહીં જબરું કહેવાય લે હું તો હારું ઘરે જોયું નહીં જબરું કરીશું આ ચોક્કસ ચૂનો જ મારી ગયા એવું લાગે મને મારું હારું શું કરવું મારે હવે લે હાડ તો એ મહિનો તો આવે દેવું આલે જશે તો હારા હાવ પર હાવ કરી 2 કિલો 54 હોય ને બંધો નહીં નાખીશું શું કરવાનું હવે ઘેર જવા દેવું હા મારું 474 હા